કાકા અરે ચોર હશે તો હશે ચો ગમે હોય પણ મિલવાનો તો નહીં. આ ખરેખર કાકા મળી ગયો જ ને મને તો ભોયમાં ડાળજો ભોયમાં એને. વાત સાચી તારી હો છોકરા બટી, એને જીવતો તો મિલવાનો નથી. હવે હાથમાં ને કાકા માથું હું કરી નાખવાનું ખરેખર. વાત સાચી તારી. તું અંદર જોઈએ, હા અંદર જોઈ તો જાતો ફરીથી ચાલો બબરો તું હરખું ચેક કર ને. હું જોઈને આવ્યો કાકા નહીં ડબરો તો અંદર. નકર આપણી બીક જેવી આપણો ડબરો બુડા કોઈ ના આડે. હાલ હું જોઈ ચેક કર્યો મેં નહીં મેલ્યો કાકા જનતા તો. તું ચેક કરી આપ્યું મેં જોયો તો. મારા લાખ રૂપિયા. કાકા અંદર ડબરો તો નહીં. નહીં હા બોલ કાકા તમારી છે ના બટિયા બોલ પેડ મારી તો નહીં હો. અંદર પડી હતી કાકા આવ્યો. આ બોલ પેન મેં ચોક તો જોઈ તો હે હો. મોતીભાઈ શું છે ભાઈ તમારે અમારું શું કામ પડ્યું? ફોર્મ કોઈ પડ્યું નહીં પણ હિન્દી પેન લાવો ને તમારી પાસે તે. હવે આલ્યા આવડા મોટા વ્યવહાર તમે રાખો બરાબર, અને આ બધે ઉઘરાણી કઈ કરો છો તો પછી હિન્દી પેણું રાખતા હોય તો. એટલે મોતીભાઈ એવું નહીં, હું ઉતવારમાં હતો ને હિન્દી પેન ઘરે પડી રહી. હા પણ તો પછી લાવો તમારે જોતી હોય હિન્દી પેન વાત કરો. એટલે મારે હાવથી નહીં જોતી ભાઈ તમારી હિન્દી પેન. સારું સારું લખી લો એટલે લાવો. સારું આ લોલો તમારી. મારે ઉતાવળ હતી ને તે મારી ભૂલી ગયો ના હિસાબમાં થોડો ગોટાળો થઈ ગયો હતો. એવું છે એમ? હોવે. તમારે પણ વહીવટ બાકી બહુ મોટા લાગે. હા અરે બહુ મોટા આમાં જો 95,000. હા ના ના હાચું તમારે પૈસા છે બધું થાય. હોવે જ ને. સારું હાલો ચા પાણી પીવો. સા પાણી પીવાનો ટાઈમ નહીં મારી પાસે. આ બોલપેન મોતીભાઈ ની છે. મોતીભાઈ ની બોલ પણ શું કરે? નક્કી તો મોતીભાઈ આયલો છે. એ રોજ આયો કાઢ્યો તો પૈસા લેવા. વાત સાચી તારી બટી હો. હવે તો એના ભૂકા કાઢી નાખવા. એ મોતીભાઈ આ તો જ્યાં કાકા તો મેલવા નહીં, અને હવે પાછું ખોટું પાછું કહેતા હતા. હવે આ તો એની ધૂળ કાઢી નાખું. કાકા એમ કરે બધાની હોમ ને એમની આબરૂ કાઢીએ. બધાને પેલા ભે કરે પછી એમના ઘરે જાવું છે. જાવું હે હું હેડો તાના ઝાડો કાઢો. મેલવાનો તો મેલવાનો જ નહીં. ભૂરા ભાઈ એટલે છોકરા બટી આ તો વાકેલું છે. એટલે વાંચલું કાકા હવે એટલે આ તો આમથી જ નહીં. તમે તો મારો દરવાજો તોડવા જાઓ કે શું? આમાં કાકા ખખડાવે દર કે દરવાજો તોડવા નહીં આવતા પૂરા ભાઈ. તો હવે હે ને જે મારા લાખ રૂપિયા લઈ ગયો તો ને એ મોણા ની મને હવે ખબર પડી ગઈ. તો પછી મારી પાસે લેવા આયા હું કઈ નહીં લાવ્યો તમારા પૈસા લાખ રૂપિયા ચોરીને. તમારી વાત નહીં થતી ભૂણા ભાઈ. તમે અમારે ખાલી હંગા ઠેંડો. હોવે ના રે હું શું લેવા હંગા થાવ લેજી વેજી. અલ્યા સોર છે ને જે સોર હા એ આપડા કુટુંબ માં હે સોર. આપણા કુટુંબમાં હે? હોવે. તો આપણા કુટુંબમાં એવું કોણ પાછું ચોરી કરવા જાય? અને તમારે ઠપકો હાલવો હોય ને તો હલાય ને કે ભાઈ તમારા ઘરે ચોરી કરી જાય. હોવે. ના ના ચોર કોણ છે આપણા કુટુંબમાં? એ તો મારે જોવું જ છે. હોવે કાલ ઉઠી જો પણ અમારી પાસે ને તો અમે આમ કરશો. ના ના હેડો હેડો ચોર તો મારે જોવો કોણ હતું ચોર. હેડો હેડો. તમે મોટે ભાઈ હાલો ને. મજા પીઓ એ બાજુ જી હતા જો તમારા ઘરે આયા વળે એવું એમ ને. ઓય ઓલા કઈ હમાદાર જગા ભાઈ ના હવે જગા ભાઈ ને તો મને નહીં લાગતું કે એના ડબલો હાથ નો ખોવાણો હોય એવો. પૈસા લા ખોવાણા છે. ઓવે ખોવાના છે બુડું. એવું ઓવે એ પૈસા હતા તો ગોડા હતા અને નહીં તો ગોડા. ચમ લોકો લઈને ફરફર જ ફરતા. તો હાથ ને ખોવાણા છે. ઓવે તો એને જ્યાં સુધી નહીં જડે ને ત્યાં સુધી ધડ્યા જ કરશે. હા ઘર ને ઓલું ઘર ને એવું બધું. અરે એ તો બુડું કાઈ નહીં. હું શેતર જો ને અહીંયા 30 રૂપિયા લેવા આવ્યા. વાહ શેતર લેવા એમ ને. ઓવે એટલે પૈસા હાથું થઈને તો લોભ્યો હે ને આમ મરી જાય એમ કરે. મરી જાય એમ કરે. કેમ એને સાચે મોતીને જઈને જવા એની ગોળ કરે છે. વાત સાચી મોતી ભાઈ તમારી. એ તો ભલે ને સોન કુવામાં પડતો. તમારી ખેતી માં બધું ચમ છે ઈ કોને? મોતી ભાઈ હા મગફળીમાં રોગ તો બહુ હો પણ એવું અરે જબર બુડું. હું એમાં કેવું છે કે હવે એવી જીવાત આવે ને જમીન માં
હા એટલે છોડવો જે હોય ને એની ફરતી કોર જીવાત આવે ને મુરઝાર ખાઈ જાય પછી મગફળી શું થાય? વાત સાચી તમારી. કાંઈ વાંધો નહીં, પછી તો ભગવાન હે ને પાછું ભાઈ જાણો એ વાત તો કહેવા જ નહીં, જે નસીબમાં હોય ને એ થાય. અને આખા ખેતરમાં થોડી ઘણી બગડે ખેતરના ખૂણાથી ને આપણે દઈ છીએ. અને પૂરું ભગવાન માથે ભરોસો રાખો આપણે. હા, હા. મહેનત એટલે 5 રૂપિયા માં 10 બનાવે ને 10 માં લાખે બનાવે. અને મહેનત કરીએ એટલે ભગવાન દે ને દે. વાત હવે સાચી તમારી. તો આબુ છે ઓલે મારા ગફુરભાઈ ઘરે થોડું કામ હતું. તો મારે એવું કાંઈ કે મોતીભાઈ હું જો તો એક વખત ધોકો લઈને એમનું માથું પડો એટલે માથું માંગલું ને બોલું. જો તમે જે તો એમને અરે બોલું આ જગા ભાઈ વાય હું જો તો હવે હતું 50 રૂપિયા માંગે મને મનમાં એમ કે 50,000 માંગે કાલે ખોટા ગફુરભાઈ માથું ફોન ના આવે. ના ના અહીંયા તો માફી પડે. હા, તો સારું હેડો તો જાતા રહો. ભાઈ હા એક કામ કરો આપણે કપૂરભાઈ ને પીરા લેતા જઈએ. કેમ કેવું લેવા? કપૂરભાઈ ને પીરા લઈ જાય થોડું મજા આવશે અહીંયા. કરો લેતા જો મને શું વાંધો? ઘરે જઈએ. મારે તો ચોર ને જોવો હોય તોડ હે કોડ ને તમારે ખાલી સોર ને જોવો હે. હા હાલો તાન છેડો. એ બાજુ તૈયારી કરી છે હે? તમે આ કિચન બીજો લઈને જાઓ, આમ ક્ષેત્રમાં જવું હે? ઓ મોતીભાઈ તમે ઓય. જો હવે ને આ શીશો લઈને પોણી લઈ યાત્રામાં જાવ એવું છે? ઓય હા, તડકાની ચૂકમ હરિયું કાઢો. ચણા મના ખાઈને હોઈ જતા હોય તો 3 વાગ્યા સુધી. એટલે અહીંયા એને ઊંધા બહુ વખા પડે હે ને તે તો જનાવર જે હે ને ઢોર ખાય મોર ખાય ને વધે એટલું ગરદણી ખાય. એટલે મોતીભાઈ વાય વધે તો ખાઈ ને એટલે આપણે થોડી કાળજી તો રાખવી પડે. અરે વધે કપૂરભાઈ વધે ભગવાન નું નામ લો બધું સારું વધે. તમે આયા હોય ને હોવે, હોવે. તો એ બેહો આ બેહો ઘડી ગયો આ તડકો ચેવો ભલે મણા. બેહો મોતીભાઈ બેહો. હા લો. અને હું તમને શું કહેતો હતો હા કે આ કાળો ભાઈ કેદી આયા છે એમ ને તમારે અહીંયા લાકડીની આ કાયું આયો તો ઈ કે તારું એક લાગે ભેવું કે માથું ફોડીને આવું કે કપૂરભાઈ જોવો. એટલે કાળું ભાઈ હું કઈ એવો માણે નહીં આવું. પણ ભૂડું મને નથી ખબર કે તમારે લગતા 50 રૂપિયા જ માગે મને મૂકું 50,000 માગે. અને 50,000 ના લાખ માંગતો હતો તો અહીંયા ધોકો લઈને તમારા અરે, આવવાનું જી તો પેલા વાત સાચી પાકું તો તમારી. કરો. અને એ જગા વાય કદી ના ભરાય. મેં બંધ કરી દીધું ઈ ફરવા. આજ મારો વાળો તો કાલ તમારો લે. વાત સાચી તમારી. એટલે ને બહુ ઈ એનો દોઢોમાં તમે હાલવું નહીં. હા હા અને મોતીભાઈ તમે કેમ આયા હતા કે ભૂલા પડ્યા હવે મારે તમારે થોડું કામ હતું એટલે હતા? મારું કામ હોવે. અહીંયા હવે હોય મારું. ભેગા નતા છે ને તમે હા એટલે કહું લાવો જાતા હું ચા પાણી પીતા હું. તમે ભલામણા ચા મસ્ત બનાવો ને એટલે એમ તો મોતીભાઈ હું ચા દેવળ બનાવો. ચા ના તમે એને કપૂરભાઈ. એક કારીગર. હા કપૂરભાઈ હા કાળું ભાઈ હું તેથી તમને પાછું લઈને મારવા આવ્યો હતો ને એ વાત તો તમે જાઓ જો કાળું ભાઈ તમે કે એ રીત તો મને હજુ હો. ભૂડું હું માફી માંગવા આવ્યો મોતીભાઈ ભેગો. હા હવે હવે કેતા હતા એટલે કે મારે ભૂલ થઈને ભૂલથી આવ્યો તો એમ કેતા હતા. આ તો મોતીભાઈ તમે કહો એટલે આને માફ કરું બાકી હું આના તૈયાર નવા નાખું આ. ના ના ઈ કઈ ના ના વાત ભૂડું એવું ના હોય ભાઈ ભાઈ માથું મારું પડવું આ. નહીં. એવું એમ ને તો છોકરા એ જગલા, તારા મારા ઘરે આવવાનું નહીં હો. આ આપણો વ્યવહાર પતી ગયો હે. શું વાંધો નહીં મને ખબર છે કે આપણો વ્યવહાર હવે પતી ગયો. અને હા, ઈ હોમે 50 મારા પાસે લાવો. એ 50 રૂપિયા તમને જડી જાહે. એમ જડી એમ નો આલ્યો. તમે યા ધોકા લઈને હજી ઊંધી ફરો છો કે પછી લાખ રૂપિયા જડ્યા તમારા? એ ખોટી ચિંતા તમારે કરવાની જ નહીં. ખોટી એટલે- આપણી મેલી જ તો હવે જગ્યા મને લાખની નહીં મારા 50 ની થાય તે મારા 50 લાવો. એ તમને તમારા 50 રૂપિયા જડી એટલે જાહે. જગાભાઈ તમે વ્યવહારના પાકા હતા ને અમે વ્યવહારના પાકા છીએ. અરે વ્યવહાર નો તો હું કમ્પ્લીટ હા તો લાવો 50 રૂપિયા મારા. 50 રૂપિયા તમને જડી જાય તમે ઘડીક સોંગો આ પાઠા લઈને હું આયા હે. એટલે કપૂરભાઈ જગા ભાઈ ચોર ગોતી લીધો એમના પૈસા નો હે જગલા હું ચોર હું. ના મેં કીધું તમે સોર હો. આ તો કીધું હોત તો અમને થઈ ગયો હોત ગીતા દેવી. એ ગૌરભાઈ જાને ચોર મળી જાય ને એટલે તમારે 50 રૂપિયા મળી જાય. અને સોર હે ને ઈ આપણા મહિના જ છે. આટલા મહિના જ છે આપણા કુટુંબ માંથી ને. ભાઈ તમે ચોરી કરી ગયા? હા પૂરા ભાઈ મેં નથી લીધા પૈસા. એ કાર્યા હજી હોય સાચું બોલજો. હા કપૂરભાઈ સાચું જ બોલવું. એ નથી ચોર. બા બોલ પીને આવજો. મારે અક્ષર લખો અક્ષર મને એકલા ભૂલી ગયો.
તમારી બોલપેન હાલો ને, થોડો એટલે હિસાબ કરવો ભણવું આમાં. હોય ને તો બેટા નિશાળે જવાનું હો. મારે ભણાવતું નહીં કોઈ. 50 રૂપિયા હિસાબ તો કરવો હોવે, પડે ને. હોવે. આ એટલે તો તમે ભેગું લઈને રખડાય. નહીં એટલે હું ભૂલી ગયો એટલે લાવો તો બા. એટલે તાર તમે બે હે ને બાપા દીકરો મોટા મોટા હિસાબ છો હિસાબદાર, એટલે તમને આવી હિન્દી પેન ના ફાવે અને મોટી હિન્દી પેન રખાય તમારે. આ વાત સાચી તમારી. તમારા બોલપેન તો હાલ દો ને. હા. લપ કરતા માટે. એટલે ભૂરાભાઈ, અલ્યા મોતીભાઈ ઢાકનું રાખો તમે ઢાકનું. ઉભા રહો, પડી નહીં જી. જોઈ લો પડી ગઈ છે. મને લાગે મોતીભાઈ રસ્તામાં ક્યાંક પડી ગઈ છો. સાચી વાત હે. હાલો જાવ ગોતવા. આ ઢોકણું જ છે ને, એક જ મિનિટ હો. આ રે, આ ચોર તો આ હે મોતીભાઈ, આ તમારો બોલપેન તો ચોર. હિન્દી પેન અમારી છોડી જો તમે એટલે હે. આમ જો, એટલે જગલા. આમ જો. ઉભા રહો આમ જો. શાંતિ રહો. હાથી ઢાકનું તો બોલપેન નું છે પણ તું બોલપેન ચોરી ગયો હે. કબૂલભાઈ શાંતિ રાખો. શાંતિ રાખો હવે, તમે શાંતિ રાખો. હું શાંતિ રાખો. મોતીભાઈ, આ બોલપેન તમારી છે. હા, બોલ પેન તો અમારી જ છે. જેમ ભાઈ. ઉભા રહો. તમે છે ને આ બોલપેન જોઈ લો, આ મોતીભાઈ ની બોલપેન હે હો. એમ વાત હજુ તમે નથી. બોલો, આ બોલપેન તમારી છે. આ મોતીભાઈ જી હોય હાચું બોલ દો. બોલપેન બોલ તમારી પેન તો અમારી પણ જ છે. જગા ભાઈ તમે બોલપેન અંગા ઢોકણું ગોઠવવા આયા હો કે તમારા ચોર ને ગોતવા આયા હો? ઉભા રહો, એક જ છે તે હાલ ખબર પડશે. પછી અમે નવરા નહીં કોઈ એકડ ઉભા રહેવા. આ બોલપેન તમારી જ છે. હા, મારી જ છે, પણ આ તમે નહીં ચોઈ ગયા એમ કહો. એટલે આ બોલપેન અમારા ઘરની અંદર પડી હતી. એટલે હું તમને લાગે કે મોતીભાઈ ચોરી કરી એમ. હા ઈ ચોરે. એટલે એ ચોરી કરી એવા નથી હોય હવે એમને ચોરી કરી, હવે મોતીભાઈ અમારો ડબરાનો પૈસા દઈ દો. લાખ રૂપિયા લાવો. એટલે મોતીભાઈ કઈ પૈસા તૂટો નથી હો. હું એને કે હવે હે ને લાકડી વાળી થઈ જાય. ઓય, હવે તમે લાખ કેમ કે રૂપિયા આ કાઢો. તમે અમારા ઘરે ચોરી કરવા આયા હતા ને આ બોલપેન અહીંયા પડી ને ઢોકનું હોય નો એ રહી ગયું. એવું છે. ઓય, એટલે ચોર તમે પકડાઈ ગયા. ઓય, સો તો તમે સો પૈસા કાઢો. મોતીભાઈ રેખા તમે કાંઈક નિશાની તો રાખી હોય. આ નિશાની આવી રખાય. રખાય નહીં, પણ આ ઓલી કહેવત છે ને હા કે આપણે ગમે એમ તો સાચા માણસ છે, બરાબર. આપણે હાચા. આપણે તો અહીંયાને સુધારવાને હેરાન કરવા માટે કરી દઈએ. હા એ વાત અને તમારી હાચી. આ સાચાનો જમાનો નથી, એક વાત આપણે જાણવા મળી. ખરેખર મોતીભાઈ આ જમાનો હે ને આ ખોટાનો જમાનો હે. ખોટાનો જમાનો જેમ કે આપણે સાચાના આતારી કોઈ નથી અને ખોટાના ઘણા, એટલે અને એને હે ને કરજો ખડા હાર એને આ મળ્યો. હવે તો આપણે- તમે બે ગુસફુસ શું કરો હો? હવે મોતીભાઈ અમે કહેવત નહીં કે ચોર ની દાઢીમાં તલ હોય જ. એની ખોટ તમે તમારું સબૂત મિલીને આવતા રહ્યા. ઓય, અને અમારા પૈસા દઈ દો ને કે અમે જે પોલીસ કેસ કરવા ઓય. એટલે મોતીભાઈ તમે કરી એટલે દ્યો. આ હે ને પૈસા એના ખાતા પૈસા અમે ખાતા લઈએ. પછી બીજી વાત. નકર આ ધોકો જોયો હે ને. ધોકાની કાંઈ જરૂર એટલે નથી. આ ડોહા ભેગો થયો. મોતીભાઈ માપે રહેજો ને, પગ ભાજના શીશ હું એવાર મેલીશ નહીં. આ નોલો ગફુરભાઈ હંગા હતા. તમારે હે ને વધારે બોલવાનું થતું નથી બેને. હજુ કહું છું, હજુ અમારે એમ કોક નથી બોલવાનું થતું, પણ પગ ભાજી નાખીશ. તમે તમારા પૈસાના ધણી હો. પૈસાના ધણી એટલે આ હેરાનામી ચારના થયા હ. અમે બે જણાની છૂપ પ્લાન કર્યો ને ઈ તમે હે ને ચોરીમાં છે નો પ્લાન વળી. ચોરીમાં બે નો પ્લાન ને બે ને આ તમે સી મગા ચોરી કરી, તમારે શું એટલું જરૂર પડી કે તમે હા. ચોરી કરી? અમારા લાખ રૂપિયાની તમને શું જરૂર પડી? જરૂર અમારે નથી પડી. એ જગ્યા આયા તારા પૈસા જુઓ. આ તારા પૈસા જુઓ. મોતીભાઈ બતાવો એના. બરાબર. જે તમારા હે ને આ રહ્યા લાખ રૂપિયા, બરાબર. અને બીજા પૈસા આવો પડ્યા જોઈ લે. એટલે એમાં 1 રૂપિયો ઓછો હોય ને તો બોલ દે તું. હજી જો આ પડ્યા આ તમારા કંકુડાભાઈ પકડો તો. બરાબર. એટલે તમારે વધારે કઈ બોલવાનું થતું નથી અને અમે તમે વાપરો કે આ શા માટે કર્યું તું. શું કરવા બોલો? જેમ કે શું કરવાનું હતું તમારે? આ બધું હે ને છોકરા બટી પકડ ડબો. એટલે કે જગા ભાઈ અમે ગફુરભાઈ બેયની થઈને આ પ્લાન કર્યો હતો. બરાબર. તારી ગફુરભાઈ, મેં તમને પૈસા તાલ્યા હતા અને તમે હોય સોર હંગા તો કર્યું આવું. એટલે કે તમે પૈસા આલ્યા હતા, બરાબર. હોય જ ને. અને પછી એને ધમકી આલી ને હા. એ પછી ઈ આયા મારા ઘરે અને પછી તમે હે ને હા. આ વાત સાંભળો તો
હમણાં આલે ગફુરભાઈ બોલો શ્યામલ હવે તો એમ જો એમ ઓય ઓય આના શું કઈ કોનો પેલા જગાભાઈ પાસેથી પૈસા કઈ લીધા તા ઓ આ તારી આ જગલો ખાલી 50 રૂપિયા લીધા તા મેં અને 50 રૂપિયા તો આખા ગામમાં વાતો કરે મારી તારી ખાલી 50 રૂપિયા હતું રી તો મને કઈ એમના પૈસા બાકી છે કે લે ખાલી 50 રૂપિયા જ બાકી હતા અને એમાં ઓલો કાળિયો ને એનો છોકરો ને બધા મારું માથું ફોડવાયા 50 રૂપિયા હતું ઓહો એટલે બધે પહોંચી ગયો એમ તો ને? તાને તો હવે એનું હે ને કઈ કરવું જોઈએ એટલે મોતીભાઈ બહુ કઈ રાખે ને હિસાબ ચોખ્ખો તમે એમ કાંઈક ચોખ્ખું કરો તો કાંઈક એને હે ને બુદ્ધિ હવે ઠકાને આવે તમે ઈ વાત છે ને મારી માથે છોડી દો બરાબર જેમ કે એનું શું કરવું ને એ હું આઈડિયા ધોડાવું છું બરાબર આથી તમે મોતીભાઈ કાંઈક તો કાંઈક કરજો એને ના એની ચિંતા ના કરશો એને હે ને સુધારવા માટે અને એને બુદ્ધિ આવે ને ઈ માટે આપણે આ કામ કરવું છે એટલે એની ચિંતા ના કરતો એની જવાબદારી મારી હા તો તમે એક કામ કરજો સારું આવું હોય તો આવો કે જવું ના ઉતાવળ થોડી સારું હા તો જગાભાઈ તમને ભોન પડે ને એટલે અમે આ કામ કરી નકર ના કરો તા એવું એમને ઓય એટલે કહું તમે હે ને હવે સુધરી જો સારું ભાઈ હવે અમે સુધરી ગયા પણ આજ પણ એ એક વાત નક્કી કરી કે કોઈને વ્યાજમાં પૈસા આલવા નહીં થયું ને ભોન આવીને હા. કોઈનો રૂપિયો લેવો નહીં ને કોઈ રૂપિયો આલવો નહીં હવે અને મદદ કરો ને તો આમ હે ને માણસને બિંદાયથી કે તમે તાર હોય ને તો હાલી જાજો પછી સગવડતા થાય ત્યારે હાલજો એટલે આપણે ઈ વાતે ઠેઠ શાંતિ થઈ જાય અને હોય તો પૈસા ભાઈ મદદ કરો હાચું પણ બા, આવું હે હાચું. ને તમે કોકનો જવાબદારી ધોકા લઈ ના જાવ દાદાગીરી ના કરાય પૈસા ઉઘરાણીમાં શાંતિથી ઉઘરાણી હા, તો કરાય અમે હોય તારે આલ્યા. હાલ દેવાય એમ કેવાય હાલ્યા પૈસા અમે અને ના લે તો તમે શું કરો કોણ હાચું બા હાચું ભાઈ હસી હવે હવે આપણે કોઈને પૈસા આલવાય નહીં કોઈને પાસે માંગવા જાવું નહીં હા તો ઈ વાતની શાંતિ થઈ જાય બરાબર હેડો છોકરા બટી આપણે હેડો.